આ તસવીરો જોઈને લાગે કે જાણે ખાડા વચ્ચે રોડ બનાવ્યો છે। વાહનો રોડ પર ડિસ્કો કરી રહ્યા છે। આ દ્રશ્યો દમણના પ્રવેશ દ્વાર ગણાતા કોસ્ટલ હાઈવેના છે। ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ હાલ ખસ્તા થઈ ગયા છે। અહીંના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા હજારો લોકો દરરોજ અહીંથી પસાર થાય છે। ચોમાસામાં આ મસમોટા ખાડામાં વરસાદી પાણી ભરાય છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે। અહીંના સ્થાનિક વાહન ચાલકોનું કહેવું છે કે આ સમસ્યા આજની નથી, પરંતુ વર્ષોથી છે। કોઈ પણ પાર્ટીની સરકાર હોય, અહીંના રસ્તાઓનું ક્યારેય કામ થયું નથી। कोस्टल हाईवे की हालत तो सबसे खराब है सर। सब पहले से भी था, अभी भी है। कभी भी यहाँ पे काम नहीं हो पाया। चाहे बीजेपी की सरकार रही हो, खोद तो दिए, लेकिन काम की गति बहुत धीमी है। इतने रास्ते ख़राब है, बारिश होती है तो यहाँ पे पता ही नहीं चलता है कि खड्डे किधर हैं। बिल्कुल के सारे रास्ते एकदम एक जैसे दिखते हैं, पानी भरे होते हैं। कितनी बार तो गाड़ी की पंचर हो जाती है गाड़ियाँ। कयो खाड़ो केटलो ऊंडो छे त्यारे ए कई ख्याल आवे एवुं नथी। एक टूरिस्ट तरीके मारी एवी गणतरी छे के जेम सत्वरे आ खाड़ा पूराई जाए અને રસ્તો રિપેર થઈ જાય એવી અમને આશા છે નગરપાલિકા। હા, એમાં રોંગ સાઈડથી જવા પડે કે રસ્તા એટલા બધા ખરાબ છે કે ખબર નથી પડતી, તો યાની રોંગ સાઈડથી જતા તે બાજુ એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઘણા છે। જેના કરતાં આ રસ્તો જો બની જાય તો સરકાર પાસે માંગ સારી છે। 5-7 વર્ષથી દમણ દીવના તમામ રસ્તાઓ ખોદી ખાદીને છોડી દેવાયા છે। દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ તો એ પણ છે કે આ રસ્તાઓનું કોઈ મેન્ટેનન્સ કે સમારકામ પણ કરવામાં આવી રહ્યું નથી। બોરસદ તાલુકામાં 14 ઇંચ વરસાદ બાદ અલરસા ગામથી અસોદરને જોડતું નાળું તૂટી ગયું છે, જેનાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સિસવા વડેલી ગામના રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે। વાસદ ટોલ પ્લાઝાથી બગોદરા અને સોમનાથ સુધી જોડતા હાઈવે પર રસ્તો અતિ બિસ્માર બની જતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વાસદ રેલવે ક્રોસિંગ પાસે મોટા ખાડામાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। તંત્રથી વહેલી તકે ખાડાઓ પૂરીને રસ્તાઓનું સમારકામ કરે તેવી માંગ ઉઠી છે। 14 ઇંચ વરસાદ પડ્યો હતો, તેમાં અલારસા ગામમાં એક નારું બેસી જવાથી આ વાહનોને આવતા જતા બહુ તકલીફ પડે છે। વહેલી તકે નારું બનાવે અને વાહન વ્યવહાર ચાલુ થઈ જાય। બોરસદમાં 4-5 દિવસ પહેલા જે 14 ઇંચ વરસાદ થયો તેના કારણે અલારસાનું નારું બેસી ગયું છે, એટલે વાહન વ્યવહાર બંધ કરેલો છે, તો અવર જવરમાં ઘણી તકલીફ પડે છે। અમારી અપેક્ષા એવી છે કે વહેલી તકે નારું ચાલુ થાય અને વાહન વ્યવહાર શરૂ થાય। આમાં દિવસના કેટલા એક્સિડન્ટ થાય છે, કેટલા લોકો બાઇક લઈને પડી જાય છે। અમે પણ ડેલી અપડાઉન વાળા જ છે। સંયુક્ત રેલવેની સંયુક્ત જવાબદારી છે અને નેશનલ હાઈવે વાળાની સંયુક્ત જવાબદારી છે। એ લોકો કંઈ પગલાં ઉઠાવતા નથી, તો તંત્ર જાગૃત બને અને સરકાર જાગૃત બને એ માટે અપીલ કરીએ છીએ। 14 ઇંચ વરસાદ પડ્યો 24 તારીખે જુલાઈ, બરોબર। એ કોઈ કોન્ટ્રાક્ટરો કપચી બપચી નાખી સરકારના પૈસા ખાઈ જાય, પણ હમું કરાયું નહીં, બધા રોડ તૂટી ગયા। વાસદથી આપણે સોમનાથ લગીનો જે નેશનલ હાઈવે છે ત્યાં લગીની અમારી આ મોંઘી મોંઘી ગાડીઓમાં જમ્પર આટલા બધા ટોલ ટેક્સ લે છે મોંઘા મોંઘા, તો અમારી ગાડીઓમાં જમ્પર ને બધાને સમસ્યા થાય છે। તો અમારી નેશનલ ત્યાં આગળ કોર્પોરેશન નેશનલ હાઈવે માટે એક જ રિક્વેસ્ટ છે કે તેમના રોડને આટલા બધા ટોલ ટેક્સ લેવા છતાં પણ તેમની કામગીરી સારી ના હોય તો ટોલ ટેક્સ લેવા બંધ કરી દેવા જોઈએ, કાં તો પછી એક ટોલ ટેક્સ લે છે તો સારા કામ કરી અને રસ્તાને સરખા કરવા વિનંતી છે। ખાડા એટલા મોટા થઈ ગયા છે જેના કારણે અમારી ગાડીઓ નુકસાન થાય છે, જમ્પરમાં તકલીફ થઈ જાય છે, આગળ જતા રહીએ તો ટાયર ફસાઈ જાય છે, એવી ઘણી બધી તકલીફ થાય છે। બોરસદ તાલુકાનું અલારસા ગામ, અલારસા આંકલાવ અને આસોદરને જોડતું આ એક નાળું છે। ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ નાળું તૂટી ગયું છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। લોકોની અવર જવર પર અહીંયા કાયદેસરના બોર્ડ મૂકવામાં આવ્યા છે કે વાહન વ્યવહાર બંધ છે। ત્યારે આ જે પ્રશ્ન ચોક્કસ થાય કે બોરસદનું જે માર્ગ મકાનનું ગ્રામ્ય વિભાગ છે એની કામગીરી સામે ચોક્કસ પ્રશ્નો ઊભા થયા છે। હાલ સ્થાનિકો જે અહીંયા છે, વાહન ચાલકો છે, અપેક્ષા રાખી રહ્યા છે કે સત્વરે આ જે નાળું તૂટી ગયું છે એનું કામકાજ પૂર્ણ કરવામાં આવે, જેથી ફરી તેમને વાહન વ્યવહારમાં તકલીફ ના પડે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, બોરસદ। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ બીજું કોફી ટેબલ કોલ ઓફ ધ ગીર પુસ્તકનું વિમોચન કર્યું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું કે ગીર સહિતના જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી 900થી વધુ સિંહની વસ્તી વધી છે। ગીરમાં 60થી 65 જેટલા સિંહ છે, ત્યારે વધતી વસ્તીની સંખ્યા સાથે તેનું જતન કેવી રીતે થઈ શકે તે અંગે પીએમ મોદી સાથે અડધો કલાક વાત કરી। સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પોરબંદરના બરડા ડુંગરને પણ સફારી તરીકે વિકસાવવા કેન્દ્ર સરકારને સૂચન કર્યું। ગીરમાં ટુરિઝમને વધુ વિકસાવવા, વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સારી હોટલ સુવિધા વધારવા સહિતના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી હતી।
ત્યાં અમે સરકારમાં બધાની સાથે ગુજરાતમાં દિલ્હીમાં બધા સાથે મેં વાત કરી છે કે આપણે ત્યાં એની નવી સફારી બની શકે. અત્યારે થોડા એનિમલ્સ વધારે આપવા જોઈએ. નેચર તો એને મળી જ જાય છે ત્યાં, દાખલા તરીકે ભેંસ મળી જાય, ગાય મળી જાય, અથવા તો નીલગાય મળી જાય. એ રીતે આટલું છે. પણ આ જે નવું આપણે બનાવવું છે, કારણ કે ગીરમાં હવે જેટલી છે પોઝિશન એ લિમિટેડ છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. રાજ્યમાં 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. એએમસીના લાંચીઓ ટીડીઓ હર્ષદ બોચક સસ્પેન્ડ, 5 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર. અગ્નિકાંડ, મોરબીકાંડ જેવી દુર્ઘટનાઓ મુદ્દે કોંગ્રેસ યોજશે ન્યાય યાત્રા. પ્રકૃતિ તેના માલિકને પણ ઉપાડી લીધો. ચાલુ વાહને પણ માથાકૂટ ચાલતી હતી, પરંતુ ટ્રાફિક પોલીસના ક્રેન કર્મી માનવા તૈયાર જ ન હતો. ઢોલ નગારાનો નાદ સાથે હાય હાયના નારા, મહિલાના ચાજ્યા અને લોકોનું હલ્લાબોલ. ઉગ્ર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે પાલનપુરના. પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા સરકાર દ્વારા પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવેનો જોડતો ચિત્રાસણીથી જગાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે. જોકે બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વકર્યો છે. પાલનપુરના એગાલો ગામમાં ખેડૂતો અને મહિલાઓ ગામના મંદિર આગળ એકત્રિત થઈ ગયા હતા, જ્યાં મહિલાઓએ ચાજિયા લઈને તેમજ ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. જો બાયપાસ રોડ માટેની જે જમીન સંપાદન કરવામાં આવી છે તે 100 મીટરના બદલે 30 મીટર નહીં કરાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થશે, તેથી માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી છે. બાયપાસ રોડ નહીં થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી. ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી. અમે તંત્ર દ્વારા 30 મીટર રોડની કામગીરી કરવામાં આવે, એનું આજના બજાર ભાવ પ્રમાણે પૂરતું વળતર આપવામાં આવે. જો આમ કરવામાં નહીં આવે તો અમારી જમીનો જતી રહેશે અને અમારે મરવાના દિવસો આવશે. જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આત્મહત્યા કરીશું. ગઈકાલે આ રીતે આણંદ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ હોબાળો કરી વોકઆઉટ કર્યું. આણંદ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા તોફાની બની હતી. તમામ કામો ગેરકાયદે હોવાનો આક્ષેપ સહિતના મુદ્દાઓને લઈને વિપક્ષના સભ્યોએ સભાને ગજવી હતી, હલ્લાબોલ કર્યો, નારેબાજી કરી. થોડીવાર માટે સભામાં માહોલ તંગ બની ગયો. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ સામસામે આવી ગયા. વિપક્ષે સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો. આણંદ પાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે આણંદ પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો. પાલિકાના તમામ કામો ગેરકાયદેસર હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો. નગરપાલિકા હાય હાયના નારા લગાવી વિપક્ષે સામાન્ય સભામાં સૂત્રોચ્ચાર કરી વોકઆઉટ કર્યું હતું. ખેડામાં પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી. ઠાસરા તાલુકાની મુવાડા ગામની શાળાને તાળા મારી દેવામાં આવ્યા છે. શિક્ષકના ગેરવર્તનના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો. શાળા ખાતે પહોંચીને શાળા બંધ કરી. વાલીઓ સાથે વિદ્યાર્થીઓએ પણ વિરોધ કર્યો. ગ્રામજનોએ એવા પણ આરોપ લગાવ્યા છે કે શિક્ષક પ્રવીણ શાળામાં દારૂ પીતો હતો અને બાળકો સાથે ગેરવર્તન કરતો હતો. આથી તેની 6 મહિના પહેલા બદલી કરી દેવામાં આવી હતી. હવે 6 મહિના બાદ ફરી શાળામાં તે શિક્ષક આવતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી. વાલીઓ સાથે બાળકોએ પણ શાળાની બહાર બેસી શિક્ષક પ્રવીણને શાળામાં હાજર ન કરવા કર્યો વિરોધ. અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાને બંધ કરવાનો ડીપીઓએ નિર્ણય લીધો છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ 10થી ઓછા વિદ્યાર્થીઓવાળી શાળાઓને બંધ કરાય. 7 પ્રાથમિક શાળાઓને સદંતર બંધ કરાય, જ્યારે 2 શાળાઓમાં ધોરણ 1 થી 5માં બંધ કરવામાં આવી છે. મોડાસાની સાકરિયા કંપા, કરસનપુરા કંપા અને મુંશીવાળા સ્કૂલ તેમજ બાયડ તાલુકાની બાદરપુરા, વટવાડિયા અને મેઘરજ તાલુકાની માલકંપા શાળાને બંધ કરવામાં આવી છે. ભીલોડાની મોતીપુરા અને માલપુરની પીપરાણાને પણ ખંભાથી તાળા લાગશે. આ શાળાઓમાં અભ્યાસ કરતા 75 બાળકોને નજીકની શાળામાં પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ પૂરી પડાશે. જ્યારે શિક્ષકોને ઘટ હોય એવી શાળાઓમાં સેવા આપવાનો આદેશ કરાયો છે. આવા ફાજલ પડનાર શિક્ષકોએ વધઘટ બદલી કેમ્પમાં શાળા પસંદગી કરવાની રહેશે. શિક્ષણ વિભાગના નિર્ણયથી વાલીઓ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ આ મામલે સરકાર પર બેવડી નીતિના આક્ષેપ કર્યા છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. અંબાજી માતાના મંદિર ઉપર ધજા ચડાવવાનું ખૂબ જ મહત્વ છે. ત્યારે અંબાજી મંદિરમાં ધજા ચડાવવાનું અને ધજા પૂજાનો સંપૂર્ણ વહીવટ હવે મંદિર ટ્રસ્ટ સંભાળશે. મંદિર ટ્રસ્ટના દાન ભેટની રકમ જમા કરાવવાની ભક્તો ધજા ચડાવી શકશે. માઈ ભક્તોને ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી ધજા મળી જશે. હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા.
કેદારનાથમાં ભૂસ્ખલનમાં ફસાયેલા 17 ગુજરાતીઓનું રેસ્ક્યુ. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ સરકાર સાથે મદદ માટે કરી હતી વાત. પીઆઈ અને પીએસઆઈ માટે વધુ એક પરિપત્ર જાહેર. 5 વર્ષની નોકરી બાદ નજીકના ઝોનમાં નહીં થઈ શકે બદલી. બદલીના નિયમોમાં બદલાવ. હર્ષદ ભોજક અને આશિષ પટેલ 5 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર. 20 લાખની લાંચ કેસમાં કરાઈ છે ધરપકડ. પૂછપરછમાં થઈ શકે છે વધુ ખુલાસા. છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપૂર. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક. છોટાઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થતા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા.